મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર. ઉર્વશી સમૂરે વસો સદા પરમ આધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 506 અધૂરું છે, એમાં આપણે આજે આગળ જઈએ. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબોધથી જોવામાં આવે છે. જીનના આગમ પર દૃષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. બીજા આગમમાં, બીજા શાસ્ત્રોમાં, બીજા દર્શનમાં વાત મૂકી છે, પણ જીના આગમમાં જે વૈરાગ્ય ઉપશમની વાત મૂકી છે, વૈરાગ્યની વાત તો ઇતર દર્શનમાં પણ છે, બધા જ દર્શનમાં ઓછી વધતે અંશે છે, પણ જે ઉપશમ ભાવની વાત મૂકી છે તે જીના આગમમાં જોતા વિચારતા વિશેષ પ્રકારે જણાઈ શકશે એમ કૃપાદેવ ફરમાવે છે. સિદ્ધાંત બોધ એટલે શું? તો કે સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતાં વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. ફરીથી આપણે ઘરે વાંચ્યું ન હોય એટલે આપણને જરા એવું લાગે કે આ શું બોલી ગયા, પણ આપણે ઘરે સ્વાધ્યાય કર્યો હોય, વાંચ્યું હોય તો આપણને વધારે સ્પષ્ટ સમજાય કે જ્ઞાની પુરુષની શિખામણ છે. અને આગમની વાત આવી કે સિદ્ધાંત બોધ એટલે જીવ અજીવ વગેરે પદાર્થનું. ખરેખર તો મુખ્ય બે જ વસ્તુ છે. અનંત પદાર્થ છે, એમાં મુખ્યમાં મુખ્ય અનંત વસ્તુમાં બે જ વસ્તુ, જળ ને ચેતન. એવી રીતે જીવ અને અજીવ, પછી આદિ લખવાની જરૂર પણ નથી, અને લખે તો ત્યાં નવ સદભાવ કે નવ પદાર્થની વાત આવે છે, નવ તત્વની વાત આવે છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ. આ નવ તત્વ. તો કે જીવાજીવ બેની જ વાત મુખ્ય લીધી કે જળચેતનનો વિવેક કરવા માટે બીજા 7 તત્વો તો એનો વિસ્તાર છે, અને એ 7 પદાર્થ અસ્તિત્વમાં છે. 9 પદાર્થ અસ્તિત્વ ધરાવે છે. 7 પણ કહેવાય છે, 9 પણ કહેવાય છે. પુણ્ય પાપ ઘણીવાર ગણે, ઘણીવાર એમાં સમાવેશ થઈ જાય છે. તો એ 9 પદાર્થ, 9 સદભૂત પદાર્થ કયા? એ સદભૂત કહેતા જ અસ્તિત્વ ધરાવે છે તે, સદભાવ ધરાવે છે તે, એટલે અસ્તિત્વમાં છે તે પદાર્થની વાત છે. એટલે જીવ અને અજીવ એ કહેતા બીજા બધા પદાર્થ તત્વ પણ સમજવા પડે, વિચારવા પડે. તો જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં એટલે કે જીના આગમમાં જેટલું કર્યું છે, અને તે કરતાં પણ વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે. એ જીના આગમનો સાર, દરેક આગમનો સાર, અનંત આગમનો સાર એક શબ્દમાં કહેવું હોય તો ઉપશમ. એકલું ઉપશમ, ત્યાં ઉપશમ ભાવ પણ નથી લખ્યું, 4 અક્ષરમાં વાત મૂકી દીધી તો કે ઉપશમ. અને એ જ ચિલાતી પુત્રને કહ્યું હતું કે વિવેક, ઉપશમ અને સંવર. ચિલાતી પુત્રની વાર્તામાં આવે, ચિલાતી પુત્રની કે આકાશગામીની વિદ્યા ધરાવતા એનું નિમિત્ત તૈયાર થઈ ગયું, પોતે ઉપાદાન તૈયાર થઈ ગયું, તો એને સદગુરુદેવનું નિમિત્ત મળી ચૂક્યું. તે આકાશગામીની વિદ્યા ધરાવતા જંગાચરણ, વિદ્યાચરણ, લબ્ધિધારી મુનિ ભગવંતને થયું કે નીચે એક જીવ નિમિત્ત તૈયાર છે, ઉપાદાન તૈયાર છે, તો મારે નિમિત્ત રૂપે હાજર થવું પડશે. એવો વિકલ્પ નથી, આપણે સમજવા માટે કરીએ છીએ. અને તેને 3 જ અક્ષર કીધા કે ઉપશમ, વિવેક અને સંવર. તો એ ઉપશમ પેલું છે. યશો વિજયજી મહારાજ આટલું વિદ્યા ધ્યાન કર્યું પછી 2 જ વખત પૂછ્યું જ્યારે કે હવે તમને સારાંશ રૂપે શું કહેવું છે? આટલો શ્રુતનો દરિયો ઘોડીને પી ગયા. તો એક વખત કહે છે કે ભક્તિર ભાગવતી બીજમ, ભક્તિ કર્યા સિવાય છૂટકો નથી, મોક્ષ નથી. પછી ભક્તિ શ્રુત પ્રવચનની પણ હોય, સ્વાધ્યાય કરો એ પણ ભક્તિ છે, સત્પુરુષના વચનમાં તલ્લીનતા હોય એ પણ શ્રદ્ધા છે, અને એ પણ ભક્તિ છે. અને આપણે ગાઈએ છીએ તે કીર્તન ભક્તિ પણ છે.
પણ તે માત્ર કીર્તન ભક્તિ રહી ગઈ. પેલી નિશ્ચય ભક્તિ કીધી, નિયમસારવાળી યોગ ભક્તિ કીધી કે તું જ મુજ એક થઈ જાય, છેવટની પરાભક્તિ પ્રાપ્ત થાય એ થાય. યશો વિજયજી મહારાજે ભક્તિર ભાગવતી બીજમ કીધું, અને બીજું પૂછ્યું ત્યારે બીજી કોઈ અપેક્ષાએ કીધું કે ઉપશમ છે જેના ગમનો સાર, અને એ જ એટલું જ પ્રવચન કહેવાનું છે. ઉપશમ શબ્દ જ મૂક્યો છે. કોઈને પૂછીએ જ્ઞાની પુરુષને, કોઈ યોગ થયો હોય અને એમ જ કહે કે ઉપશમ ભાવમાં રહેવું અથવા તો ઉપશમ. પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજીએ કેટલાયને જેમ ક્ષમા લખી દીધું, કોઈને દયા લખી દીધું, કોઈને કંઈક લખી દીધું હોય, તેવી રીતે જ્યારે પણ સારાંશ રૂપે જુઓ કે બહુમતી જુઓ તો ઉપશમ લખ્યું છે. ભલે સામા જીવની યોગ્યતા જોઈને લખ્યું હોય, પહેલે પાને લખી આપે અથવા આવ્યા હોય ને ચિઠ્ઠીમાં લખી આપ્યું હોય, બધાને બધું લખી આપે એવું નથી, પણ વિરલા જીવને મળ્યું છે ને તે વખતે ઉપશમ. મતલબ તાત્પર્ય એટલું જ કહેવાનું છે કે ઉપશમનો એટલું મહાત્મ્ય છે, અને ઉપશમ ભાવ, ઉપશમ સમ્યક દર્શન એટલે તે ક્ષયિક સમ્યક દર્શન જેટલું નિર્મળ છે. બેમાં ફરક છે, તેમ છતાં એટલું નિર્મળ છે. અને પહેલાં થાય છે તો તે થાય છે, પછી ક્ષયિક સમ્યક દર્શન થાય છે. એટલે ઉપશમ સમ્યક દર્શનનું મહત્વ, એના મૂળમાં ઉપશમ ભાવ, અને ઉપશમ ભાવના કારણમાં વૈરાગ્ય જોઈએ, ઉપશમ જોઈએ. અને એ શું કામ નથી એ પણ ધીમેકથી કૃપાળદેવ લખે છે. તો આટલું કરતાં કરતાં શું થાય તો કે વૈરાગ્ય ઉપશમને ગાયા છે, શાસ્ત્રોમાં કથન કર્યું છે, વાર્તા માંડી છે, પણ આપણને વાર્તામાં રસ છે. વાર્તાના સારમાં જે ગ્રહણ થવું જોઈએ કે વૈરાગ્ય શું, કે આ વાર્તામાં શું ભાવ હતો, કેમ એનું કલ્યાણ થયું, વૈરાગ્ય હતો એટલે, અથવા તો વૈરાગ્ય આવી જાય એવી વાત હોય, એ આપણે સાર ગ્રહણ કરવામાં આજ સુધી ચૂક્યા હશું. ઓછે વત્તે અંશે ચૂક્યા જ કહેવાય, નહીંતર મોક્ષમાં જ હોત. દેખીતી વાત છે. તો કાંકરો કાઢીને બતાવે છે, હાથમાં મૂકે છે કે આવી આવી ભૂલ આપણી થઈ રહી છે. અને આટલું થાય એટલે શું થાય તો કે વૈરાગ્ય ઉપશમની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે. એટલે વિચારની નિર્મળતા બીજી શું હોય? ઉપશમ સમ્યક દર્શન હોય. એથી આગળ વધે તો ક્ષયિક સમ્યક દર્શન કરી જાય. માટે કૃપાળુદેવ જેવા કૃપાળુદેવે આત્મસિદ્ધિ જેવા શાસ્ત્રમાં મૂક્યું, કર વિચાર તો પામ. બીજો કોઈ શબ્દ ત્યાં ન મૂક્યો. નહોતો આવડતો, બધું લખી શકે એમ હતા, પણ સમર્થ પુરુષ, કેવલ જ્ઞાની પુરુષ, પરમાત્મા કોટીના પરમાત્મા જ પુરુષ પ્રભુ શું લખે છે તો કે કર વિચાર તો પામ. પછી શેનો વિચાર એ આપણને વિકલ્પ ન થાય એટલે કહી દીધું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું. ત્યાં સૌરાષ્ટ્રની સ્ટાઇલ આવી ગઈ અને જ્ઞાની પુરુષોની શૈલી આવી ગઈ કે હવે શું વધારે કહેવું, તમે તો બધા સુગ્ન છો, સુગ્ને શું કેમ બહુના. એટલે એને વધારે શું કહેવાનું હોય? આટલે સુધી આવ્યા છો તો હવે થોડુંક જ જમવાનું બાકી છે, અને આ ભવે ભૂખ્યા જવું નથી. એટલે કે ભક્તિ કરીને ભોજન કરીને આપણે ભૂખ્યા જવું નથી, એટલે સમ્યક દર્શન લઈને જવું છે, મોક્ષે જવાય તેવું કરીને જવું છે, એમ કહેવાનો આશય લાગે છે. તો વિચારની નિર્મળતા થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. આટલું થઈ ગયું એ વિચારી શકે છે, ઉપજે તે સુવિચારણા, મોક્ષ માર્ગ સમજાય. બરાબર? તો સુવિચારણા થાય એ શાસ્ત્ર જ્ઞાનમાં, આત્મજ્ઞાનમાં પહેલી ભૂમિકા કીધી છે, પહેલી જિજ્ઞાસા કીધી છે, પછી વિચારણા કીધી છે. વેદાંત દર્શનમાં પણ કીધી છે, જૈન દર્શનમાં પણ કીધી છે. એટલે સુવિચારણા થાય એટલે એને આત્મજ્ઞાન તો થવાનું જ છે, વિવેક થવાનું જ છે, અને પછીથી ઇવેન્ચ્યુઅલી એને કેવલ જ્ઞાન પણ થવાનું છે. કોઈક વિરલો હોય તો 9 સમયમાં કેવલ જ્ઞાન લઈ જાય છે. આ વિચારનું બળ છે, આત્મવિચારની નિર્મળતા છે. જો સમ્યક દર્શનને ખરેખરું વિચારવામાં આવે તો 9મે સમયે કેવળ જ્ઞાન થાય. એટલી સંકિતમાં તાકાત છે, એટલી એના મૂળમાં વિચારમાં તાકાત છે, એના મૂળ કારણમાં વૈરાગ્ય અને ઉપશમની એટલી તાકાત છે. અને તે વસ્તુ કૃપાળદેવે ભાર મૂકીને કીધી છે કે થોડા સમયમાં થઈ જાય છે, અથવા ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. એટલે કે અંગીકાર એટલે આખું ઓઢી લે છે, પહેરવું એમ પણ નહીં, ઓઢી જ લે છે. થોડુંક ઓઢવું એમ નહીં, આખા દેહ ઉપર ઓઢી લઈએ, માથા સુધી ઓઢી લીધું હોય, છેક સુધી બને એટલું ઓઢી લીધું હોય, તેવી રીતે તે અંગીકાર કર્યું કહેવાય. અંગીભૂત થઈ જાય. દીક્ષા અંગીકાર કરી એમ કહીએ છીએ કે મોક્ષ માર્ગની દિશાનું ભાન હોય અને પછી લે તેનું નામ દીક્ષા છે. દિશાનું ભાન છે કે હું શું કરવા લઉં છું, એમ આપણને માનવભાવ મળ્યો, શું કામ મળ્યો છે, અને મળ્યો છે તો આત્મકલ્યાણ કરવા માટે જ મળ્યો છે, અને એ વિવેક. નહીંતર તો પછી આપણને નરની બદલે આગળ વા પણ લગાડે છે. તો એવું તો નથી, વિવેક કરીને જવું છે. એટલે આપણે નરમાંથી વાનર નહીં, પણ નરમાંથી નારાયણ થવાની વાત છે.
એટલે તેની પણ સહજે સિદ્ધિ થશે. આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રદાતા પરમ કૃપાળુ પરમાત્મા લખી જાય છે. સહજ આત્મ સ્વરૂપ એવું કેવળ જ્ઞાન કીધું, અહીંયા સહજ સિદ્ધિ થશે, સહેજે સિદ્ધિ થશે. કેમ કે આટલે સુધી આવી ગયા, 99 સુધી આવી ગયા, તો હવે એક જ ઉમેરવાનો બાકી છે. પણ એકનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ અને વધતા ઉમેરવાની ખબર હોવી જોઈએ, તો વાત પતી જાય. અને તેમ જ થતું હોવાથી ઠામ ઠામ એ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. અધિકાર શું? અધિકાર એટલે આપણને પહેલા સત્તા જ શબ્દ યાદ આવે. વળી પત્ર વાંચતા બોલતા હોઈએ તો કૃપાળદેવની કૃપાથી અધિકાર એટલે આપણને યોગ્યતા યાદ આવે કે અનધિકારીપણું ને અધિકારીપણું. તો સત્તા, યોગ્યતા, અહીંયા અધિકારનો અર્થ શું થાય છે? તો કે સત્તાય નથી, યોગ્યતાય નથી, પ્રકરણ પણ નથી, શીર્ષક પણ નથી, પણ મુખ્ય નિયમ એમ સમજાય છે કે એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. ઠામ ઠામ શાસ્ત્રોમાં ઠેર ઠેર ઠેક ઠેકાણે આ વૈરાગ્ય ઉપશમની વાત, જીનાગમની વાત કરતા હોઈએ તો એ વ્યાખ્યાન તો આવે જ છે. ગમે તે લ્યો, ગમે તે આજ્ઞા વખતે પણ એમ જ કહે કે તમે વૈરાગ્ય ઉપશમ આવે એવા શાસ્ત્રો વાંચો. આ લોક કેવડો છે, પૃથ્વી કેવડી છે, મેરુ પર્વત શું કરે છે, કેમ છે, લોકો ચંદ્ર પર ગયા કે નહીં, મંગળ પર ગયા કે નહીં, એ વાત જવા દો, જ્યોતિષની વાત જવા દો, કલ્પિતનું મહાત્મ્ય આટલું બધું શું છે એ બધું જવા દો. પણ આત્માની વાત મૂકીને કે અધિકાર, વૈરાગ્ય ઉપશમ જ્યાંથી થાય, જ્યાંથી વર્તમાન થાય તેવા સત્શાસ્ત્ર વાંચવાની ભગવાનની આજ્ઞા છે. જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. આપણને થોડોક વૈરાગ્ય ઉપશમ જરાક આપણી ભાષામાં જીરીક કે શું કહેવાય, સેજસાજ આવ્યું હોય અને ત્યાર પછી એમ થાય કે આરંભ પરિગ્રહ છે તો એ ઢગલો મોટો છે, એ થપ્પો મોટો છે, એ પહાડ જેવડું છે અને પેલું તો રાઈ જેટલું પણ કદાચ હોય કે કેમ, તો બેનો મેળ ક્યાં પડે? એ વિચારવા જેવું છે કે જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. રાઈનો દાણો સરકી જાય એવી રીતે જલ્દીથી જતું રહે છે. કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. એ કાળ છે, કોળીઓ કરી જાય છે, ખાઈ જાય છે, વૈરાગ્ય ઉપશમને ખાઈ જાય છે આરંભ પરિગ્રહ. એટલે હવે આરંભ પરિગ્રહ શું એ આપણે વિચારવાનું છે. આપણને આરંભ અને પરિગ્રહના ઢગલા વચ્ચે બેઠા હોય એટલે આરંભ પરિગ્રહ વિશે કંઈ બોલવાનો હક નથી, પણ વિચારવાનો તો છે. અને ભગવાનને કીધું છે અને એ વિચારવાનું છે કે આરંભ અને પરિગ્રહ શું? તો કે સમરંભ સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ ક્રોધકારિત મોદિત કરીકે ક્રોધાદિ ચતુષ્ટય ધરિકે તિન કીય બની વૃત્તિ કાજા તુમ શરણ લહી જીન રાજા. પ્રાતઃકાળની ભક્તિમાં, આલોચનામાં આપણે ગાઈએ છીએ રોજ કે સમરંભ સમારંભ આરંભ અને મન વચન કાયાથી અને ક્રોધ માન માયા લોભ એ ચાર કશાય વડે કર્યા જ કરીએ છીએ. 108 માળાના મણકા છે. એવી જ રીતે સમરંભ સમારંભ આરંભની વાત મૂકી છે કે 108 માળાના મણકા કેમ છે? તો કે પંચ પરમેષ્ઠી પરમાત્માના ગુણ 108 છે, એટલે 108 ગુણનું સ્મરણ કરવા આપણે માળાના મણકા 108 કહીએ છીએ. એ બરોબર છે, એ પોઝિટિવલી સ્પીકિંગ છે. પણ બીજી રીતે શું? તો કે 108 પ્રકારે, આમ તો અનંત દોષનું ભાજન, પણ 108 પ્રકારે દોષ કર્યા કરીએ છીએ. એટલે એ નિવૃત્ત થવા માટે, પેલી ગુણની વાત હતી, હવે દોષની વાત છે, એ નિર્મૂળ કરવા માટે એક એક મણકો મૂકીએ છીએ. તો કયા દોષ? તો કે સમરંભ સમારંભ આરંભ. સમરંભ શું? તો કે કોઈ પણ હિંસા કે પાપ તો આપણે જાણીએ છીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ, બધું ક્રિયા કરીએ છીએ, દોષ લાગે જ છે, પગ મૂકતા પાપ, જોતા ઝેર વગેરે. તો એ સમરંભ છે, એટલે કે આમ કરવું છે, સારું કે ખોટું. અત્યારે આપણે જે કાંઈ કરવું છે, માનો કે બહાર જવું છે તો વાહનમાં બેસશું કે પગે ચાલીને જશું તો પણ કેટલીક જીવ હિંસા થવાની છે. તો એ વિચાર કર્યો તે સમરંભ છે. પછી સમારંભ શું? તો કે એની બધી તૈયારી કરી કે ચાલો બહારગામ જવું છે, યાત્રા કરવી છે વગેરે, કે કાંઈ પણ બીજું, તો તે સમારંભ થયો. અને રીતસરનું આપણે શરૂ કરી દઈએ. પછી શુભ પણ હોય, અશુભ પણ હોય. એમાં શુભ તો બહુ ઓછા દિવસોમાં હોય. દરરોજ કંઈ આવું ધર્મ ધ્યાન કરવા માટે વિહાર કરીએ છીએ, નીકળી પડીએ છીએ એવું નથી. તો પછી વધારે શું છે? તો કે હિંસા જ થાય છે.
આરંભનો સીધો અર્થ અહીંયા હિંસા જ કેવું છે, પણ જુદી જુદી રીતે. પછી નોકરી ધંધાની હોય, આજીવિકા માટે હોય, ખાણીપીણી માટે હોય, જમવાનું બનાવવાનું હોય, ગમે તે હોય, હિંસા હિંસા ને હિંસા. પથારીમાંથી ઊભા થયા, બેઠા થયા, જે કયો તે ભગવાનનું નામ લેતા થયા ભલે, પણ એ હિંસા હિંસા ને હિંસા જ છે. દોષ તો થયા જ કરે છે, ડગલે પગલે સમય સમયે બંધ લાગ્યા કરે છે. તો સમરંભ, સમારંભ, આરંભ એટલે એ 3 સ્ટેજમાં મૂક્યું કે વસ્તુનો પહેલા સંકલ્પ કે વિકલ્પ કે વિચાર કરીએ છીએ, પછી એની પૂર્વ તૈયારી કરીએ છીએ, પછી એકચ્યુઅલ ખરેખર શરૂ કરી દઈએ છીએ. કોઈને જમવા બોલાવવા છે ત્યાં સુધી સમરંભ, પછી સમારંભ, એની બધી પૂર્વ તૈયારી કરીએ છીએ, ગ્રોસરીઝ વગેરે લાવીએ, સાફ કરીએ વગેરે બધું. અને ત્યાર પછી આરંભ શું છે તો કે રસની રસોઈ બનાવીએ, ગેસ વગેરે પેટાવીએ અને પછી જે કરીએ છીએ કે જે કાંઈ બધું કરીએ છીએ તે આપ સમજી શકો છો એ આરંભ છે. એવું દરેક સંગ પ્રસંગમાં લાગવું પડે. લગ્ન સમારંભ, સન્માન સમારોહ, જમાનો જ સમારંભનો આવી ગયો. સમરંભ, સમારંભ, આરંભ એટલે ટૂંકમાં બધા પ્રકારની હિંસા. આરંભ એટલે શરૂઆત એમ નહીં, પણ આરંભ એટલે દરેક હિંસક કાર્યની કે પાપ થાય તેવી ક્રિયાનો આરંભ, તે સમરંભ, સમારંભ, આરંભ. મન વચન કાયાથી કરીએ એટલે 3 તેરી 9, અને પછી 4 કશાય, ક્રોધ માન માયાલોભ એટલે 9 ચોક 36, અને કૃતકારિતાનો મોદિત કરવું, કરાવવાનું મોદવું એટલે 36 × 3 108. આ 108 પ્રકારે આપણે હિંસા કર્યા જ કરીએ છીએ. હવે આપણે સવારની ભક્તિમાં આલોચના ગાઈએ તો આપણને લક્ષ પણ રહે કે આવા કંઈક 108 દોષ છે, અને સામે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીના 108 ગુણ પણ છે. શ્વેતાંબર આમનાઈથી 108 ગુણ, દિગંબર આમનાઈથી 143 ગુણ. 34 અતિશય વગેરે જુદા ગણ્યા છે એટલે ત્યાં વધી જાય છે. તો આ જે ગુણની અને પ્રાપ્તિ માટે અને દોષની અપ્રાપ્તિ માટે, દોષને નિર્મૂળ કરવા માટે કરીએ છીએ. તો વાત હતી સમરંભ, સમારંભ, આરંભ અને પરિગ્રહની. તો આરંભ એની વાત થઈ. પરિગ્રહ શું? થોડીક વાર તો આવી ગઈ હશે વાત, પણ ફરીથી કે અંતરંગ પરિગ્રહ તે મિથ્યાત્વ અને ક્રોધમાન માયા લોભ અને 4 કશાય, અને પછી 9 નો કશાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. આજે 9 ને 4 13 ને 1 14 એમાં મોટામાં મોટું મિથ્યાત્વ, મહાપાપ, મહાદોષ તે છે. એટલે અંતરંગ પરિગ્રહ, આંતરિક પરિગ્રહ. અંદર લઈને બેઠેલા છીએ, બહાર કોઈને દેખાતો નથી, જ્ઞાની પુરુષને દેખાય છે, અને એમની દૃષ્ટિ આપણી ફેરવાવી છે, મિથ્યામાંથી સમ્યક કરાવી છે, વિપર્યાસ બુદ્ધિમાંથી સદબુદ્ધિ કરાવી છે, માટે વાત કહેવાય છે. અને માટે આપણને વિચારણા પણ ઉગે છે કે આમ કરવું જોઈએ. તો એ પરિગ્રહની વાત. બાહ્ય પરિગ્રહ દેખાય છે, કેટલું ધન છે, એટલે સ્થૂળ દૃષ્ટિએ સિક્કા, રૂપિયા, કોઈ પણ કરન્સી, બેંક બેલેન્સ જે કહેવાતું હોય તે, ક્રેડિટ કાર્ડ હોય તો તેમ, એની જે યોગ્યતા હોય તે બધું જ ધન એટલે આપ સમજો છો, કહેવાની જરૂર નથી. ધાન્ય તો કે દુકાળ પડે તો 12 વર્ષના અનાજ ભરી લે, 3 વર્ષના ભરી લે, એવા કોઠાર તો અમુક ડિસ્ટ્રિક્ટમાં હજી પણ છે, સિમેન્ટના, કોન્ક્રીટના, મજાના, કે ભાઈ કોઈ દિવસ વાંધો ના આવે. એટલું બધું નહીં તો આપણે 12 મહિનાનું ભરવા સુધી આવ્યા. તો એ બધું શું છે? ધાન્ય. પીપ ને કોઠીને ઢગલે ઢગલા, તો ધન, ધાન્ય. પછી ધાતુ, કોઈ પણ મેટલ, સોનું, ચાંદી, ભાવ આસમાને ગયા હોય તો આપણા ભાવ પણ એવા જ આસમાને જાય કે આસમાનને આંબી જાય એવા જાય કે મારે પણ લેવું છે, ખરીદવું છે, રાખવું છે. તો અત્યાર સુધી એની મહત્તા નહોતી લાગતી, પણ બહુ ભાવ વધ્યા એટલે આપણે ઇન્વેસ્ટ કરીએ, પણ એ વેસ્ટ છે, એ જીવ ભૂલી જાય છે. એ કાળનો કોળિયો છે, મૂળિયા છે, ખાઈ જાય છે, આપણને ખાઈ જાય છે નહીં, આપણા આત્માના મૂળ ગુણનો ઘાત કરવા સુધી આવી જાય છે, અને ન પોસાય, એ ન પાલવે, એ ન પરવડે. ભવિષ્યની શું ચિંતા? ભવિષ્ય આ ભવ પછીનું શું છે એ આપણું છે. આ ભવમાં મારું શું થશે 5-15 વર્ષ પછી, એ સંતાનનું શું થશે એ ભવિષ્ય કયું નથી. જ્ઞાની પુરુષ આવતા ભવની વાત કરે છે. ખરું પૂછો તો આવતો ભવ જ ન હોવો જોઈએ, પણ એટલો પુરુષાર્થ નથી થતો કે એવી સાચી શ્રદ્ધા નથી, ખરો વૈરાગ્ય નથી, એટલે આપણે કરી શકતા નથી. પણ ખરું તો એ જ છે કે પુનર્ભવ જ ન જોઈએ, કરી અભાવ ભવ ભાવ બધાનો, તો આપણે વિશ્રામ છે. પણ એવો વિશ્રામ ન લઈ શકીએ. કૃપાળુદેવ જેવા કરી શક્યા, પણ બધા કરી શકતા નથી. તો એ ન થાય તો આટલું તો થાય કે એ ચિંતા છોડી દેવાની છે. તો એ સોના ચાંદી, બાકી હતું તો વ્હાઇટ ગોલ્ડ, પ્લેટિનમ પર આવ્યા કે અમે સોનું ક્યાં લીધું છે, પણ પ્લેટિનમ શું છે?
ચોરનો ભાઈ ઘંટી ચોર, એકની વાત બીજી રીતે થઈ, સોનાની બદલે ચાંદીમાં મૂક્યું, પ્લેટિનમમાં મૂક્યું, ડાયમંડમાં મૂક્યું. તો ધાતુ કીધી છે તો ડાયમંડ શેમાં આવે? તો બધામાં 7 વસ્તુમાં 10 વસ્તુમાં નામ ન આવે એમ લાગે તો કે ધનમાં આવી ગયું, એ ધાતુમાં આવી ગયું. એકલા હીરા કોઈ કેવી રીતે પહેરે? ચામડી પર હીરા મૂકે કે શું પેલા ટાટુ કરાવે એમ મઢાવે છે? પણ સોના કે ચાંદી કે સ્ટીલ કે કોઈ પણ ધાતુ પ્લેટિનમમાં મઢાવે છે, એટલે એમાં આવી જ જાય છે હીરા. તો એવા બધા પછી પ્રેશિયસ સ્ટોન્સ, જેમ સ્ટોન્સ ના આવે એ પણ આવે, બધું આવી જાય. એ આપણે સમજી લેવાનું છે કે જ્ઞાની પુરુષ બધું ન લખ્યું હોય, અને લખ્યું હોય તો આપણે વાંચવા જતા નથી. એમાં મુખ્ય 21 પ્રકારની માટી છે, 21 પ્રકાર કે 17 પ્રકારનું પાણી છે, તો આપણે વિચાર કરતા નથી. એવી રીતે 21 પ્રકારના રત્ન છે તો આપણે વિચાર નથી કરતા, અને વિચાર કરીએ તો પછી લેવા દોડીએ. એના કરતાં જે છે તે બરોબર છે. તો આરંભ અને પરિક્રમા ધન, ધાન્ય, ધાતુ, ફર્નિચર, ઘરવખરી થી માંડીને વસ્ત્રથી માંડીને 500 જોડી કપડાં રાખે, તો પછી એ શું છે? અહીં તો બધા આપણે સમજુ છીએ એટલે એવું નથી કરતા, આપણે રાખનારાને વાત લાગુ પડે તો કે બધું જ પરિગ્રહ છે. એવી જ રીતે વધારે દાસ દાસી રાખવા, સેવક સેવિકા રાખવા, કે 5-10 તો હોય જ ને સ્ટાફ. એવી રીતે મોટી ફેક્ટરી, મોટો બિઝનેસ, તો આટલા માણસો હાયર કર્યા છે કે આટલા માણસો અમારી હાથ નીચે કામ કરે છે, ત્યાં પાછો અધિકાર અને સત્તા આવી જાય છે, અને એ પણ પરિગ્રહ છે. ઘરમાં વધારે વસ્તુ ક્લાસિફાઈડ જેમ બધું આવી ગયું, અથવા તો સ્પેશિયલાઇઝડ આવી ગયું બધું મેડિસિનમાં વગેરેમાં, એવી રીતે ઘરમાં પણ આવે કે એક કામના એક કામ કરનારા, એવું જે બધું આવી ગયું છે એ વધુ સંખ્યા છે. અગાઉ શ્રાવકો પશુધન પણ રાખતા, તો એને પણ લઈ લીધા છે કે અમારે આટલા છે. આજે મોડર્ન સોસાયટીમાં કે કેટલીક જગ્યાએ પશુધન છે, કૂતરા, બિલાડા, સસલા વગેરે પાળે, રાખે, સાચવે, અથવા તો ફિશ એક્વેરિયમ વગેરે કરે, રાખે. એ બધું શું છે? એવી રીતે સમજવાનું છે કે આ બધો જ પરિગ્રહ કીધો છે. ધન, ધાન્ય, ધાતુ, પશુથી માંડીને બધું જ, વાસણ, વસ્ત્ર, ફર્નિચર બધું જ લઈ લીધું છે, એટલે હદ થાય છે. અને એ બધો પરિગ્રહ છોડવાની વાત આવી, ઓછો કરવાની વાત આવે કે આરંભ અને પરિગ્રહ આપણને ખરેખર ખાઈ ગયા છે. છતાં ફરીથી કહેવાનું મન થાય કે સૌથી મોટું મિથ્યાત્વ જ મહાદોષ છે, મહાપાપ છે. કેમ કે જ્ઞાની પુરુષ સમજે છે, સ્વીકારે છે, કેમ કે જ્ઞાની છે. આપણી નાડ પારખીને કહે છે કે આપણે કહેવા નાખીએ એ તો આજીવિકા માટે જોઈએ જ ને. દેહ ધર્યો, જન્મ લીધો તો થોડું તો રાખવું જ પડે ને. પછી થોડા જાજા વચ્ચે ભેદરેખા, ડિમાર્કેશન લાઈન બહુ પાતળી થઈ જાય છે. એટલે જ્ઞાની પુરુષ કહે છે કે એમ નહીં, થોડું કે જાજવું એમ નહીં, પણ મોટામાં મોટો પરિગ્રહ મિથ્યાત્વ છે એ કાઢવાની ત્રેવડ હોય તો એ જ કાઢવો. પણ મિથ્યાત્વ સુધી સમજવું પડે કે મિથ્યાત્વ શું અને અમિથ્યાત્વ એટલે કે સમ્યક દર્શન શું. એટલા માટેનો પુરુષાર્થ, તો કે એના માટે વૈરાગ્ય લાવો, વૈરાગ્ય લાવો. વૈરાગ્ય કોઈ પૂર્વભાવમાંથી લાવ્યા હોય તો જુદી વાત છે, બાકી કોઈનો જોઈને આવી શકતો નથી. પ્રભુ ઓળખવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય. એ જો પૂર્વકૃત કર્મ હોય તો આવી શકે. પછી મૂકી દીધું કે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તો કઈ દુઃખરંગ. તો સત્સંગથી આવે, સત્શાસ્ત્રના વાંચનથી આવે, અને નહીતર પછી પોતાને સંસારનું દુઃખ લાગે તો આવે. સંસારમાં દુઃખી એમ જુઓ તો કોણ નથી? બધા જ છે. તનધર સુખિયા બહુ રે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. મન કર સુખિયા બહુ દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. એમાં તન સુખ, મન સુખ, ધન સુખ, બધા સુખ લઈ લો, પણ મહાસુખ તો એક આત્માનું જ છે. અને એ મનસુખ પણ એમાં નથી આવતું. તનસુખ, મનસુખ, ધનસુખ બધા છે, દુઃખી જ છે, કબૂલ કરતો નથી જીવ. પણ પોતાને કોઈને કોઈ રીતે તો દુઃખ છે જ. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી આપણા જેવું કોઈ દુઃખી નથી. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી દુઃખી જ છીએ. સુખી એટલા કે ભગવાન મળ્યા કે કૃપાળુદેવ કે 3 પુરુષની વાત આપણા કાને પડી કે આપણે એના સુધી પડ્યા, પહોંચ્યા, કે આપણા મહત ભાગ્ય. એ કોઈક પૂર્વ પુણ્યનો અથોગ કંઈક ઢગલો કે પુંજ વપરાઈ ગયો એટલે મળ્યું છે. પણ પછી શું? એ વાસી ખાઈએ છીએ. પૂર્વકૃત લઈને આવ્યા તો એટલું મળ્યું, પણ હવે શું? તો કે હવે વૈરાગ્ય એ જ મોક્ષમાં લઈ જવાનો ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. મોક્ષમાં જવા માટે વૈરાગ્ય, વૈરાગ્ય, વૈરાગ્ય. મોક્ષમાળામાં 2 પાઠ લખ્યા. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે, અને વૈરાગ્ય જ મોક્ષમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. બીજા ગાઈડ હશે, પણ વૈરાગ્ય જેવો ધ બેસ્ટ કોઈ નથી. એટલે ફરીથી આપણે દેખીતી વાત છે કે જેટલું ઓછી વસ્તુ હોય અને ઓછા માથા ઘરમાં હોય તો આપણને સમય મળે, એટલો ઝાઝા માથા અને ઝાઝી વસ્તુમાં સમય મળતો નથી.
આ દેખીતી વાત છે. આપણને વધારે ઝાઝા રડિયામણા બોલીએ, પણ જો ખરેખર સમય મેળવવો હોય તો વસ્તુ બધી સમય ખાઈ જાય છે. જે વસ્તુ વસાવીએ છીએ, વસાવતા પહેલાં એનું દ્રવ્ય ઉપાર્જનમાં સમય જાય છે, પછી વસ્તુ લાવવામાં, પછી વસ્તુ સાચવવામાં જેટલો સમય જાય છે એટલે એનો ઉપયોગ કરવામાં જતો નથી, ફાળવી શકતા નથી. અને માનો કે કરીએ તો પણ આપણો સમય લૂંટાઈ જાય છે. એવા લૂંટારા છે કોણ? તો કે આ પરિગ્રહ, આ વસ્તુ, આ પથારા. આપણા જ પથારા છે. પછેડી પ્રમાણે સોડ તાણવાનો જાણે કે જમાનો જ જતો રહ્યો છે. બધું જ જિંદાબાદ. શું કૌંસમાં આપણે સમજી ગયા? 4 વાગ દર્શનવાળી વાત. ખાવો પીવો અને જલસા કરો, મોજ કરો. કે દેવું કરીને પણ ઘી પીવો, એ જે વાત આવી ગઈ છે કે ગમે તેમ કરીને પણ બધું વસાવો ને વાપરો. એટલે આરંભ પરિગ્રહ આપણને ખાઈ ગયા છે, સમય મળતો નથી. જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે એ પૂર્વભવના સંસ્કારથી વૈરાગ્ય લઈને આવ્યા હતા, પણ કેટલાક જ્ઞાની પુરુષો વાલિયા લૂંટારા જેવા વાલ્મીકી થઈ જાય એ કેવી રીતે થાય? તો કે પૂર્વ સંસ્કાર, પૂર્વ ઉપાર્જન કાંઈક તો જરૂર હોય, પણ પછી તરત જ બૂજી ગયા કે મારા કરેલા પાપમાં મારા બૈરી છોકરા, ઘરવાળા ઘરવાળી કોઈ ભાગીદાર નહીં. પૂછવા ગયા તો કે હું જે કરું છું તમારા બધા માટે કરું છું, તો તમે બધા ભાગીદાર નહીં. તો તરત જ પત્નીશ્રીને, બાળકોને બધાએ કહી દીધું કે અમે ભાગીદાર નહીં, તમે લઈ આવો છો ને અમે વાપરીએ છીએ. અને આપણે હોઈએ તો આપણે સામે એમ કહીએ કે અમે રસોઈ વગેરે આરંભ સમારંભ કરીએ છીએ, તો એમાં તમે ભાગીદાર? તો તરત કહી દે અમે ભાગીદાર નહીં, એ તો તમે બનાવો છો કે તમે જે કરો છો એમાં તમે ભાગીદાર, અમે ભાગીદાર નહીં, તમે કરો છો. એક સમજવાની વાત છે. સંસાર ચક્ર અને સંસારનો રથ એમ જ નભે છે. જેમ એના રાગ દ્વેષ રૂપી 2 પૈડા છે. એક પૈડું રાગનું છે ને એક પૈડું દ્વેષનું છે. એનું જ નામ સંસાર. સ્ત્રી અને પુરુષ એનું નામ સંસાર નથી. ક્ષણે ક્ષણે, કાર્યે પ્રસંગે એટલે ક્ષણમાં બધું આવી ગયું કે સમયે જે સ્વભાવમાં રહેવાની બદલે આપણે બીજા ઇતર ભાવ, દેહ ભાવ, પરભાવ, વિભાવમાં સરી જઈએ છીએ, સરી પડીએ છીએ. એનું જ નામ સંસાર છે. બીજું કંઈ ઘર માંડવું કે ઘર વસાવવું એનું નામ સંસાર નથી. એ તો સ્થૂળ અર્થ છે, નાનો અર્થ છે, પણ ખરેખર તો આ સંસાર છે. તો કૃપાળુદેવે લખ્યું છે ને આપણે કેવું છે કે આટલું બધું વૈરાગ્ય અને ઉપશમની વાત મૂકી છે. પછી આગળ જીનાગમની સાક્ષી લે છે કૃપાળુદેવ. શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં. હવે ઠાણાંગ સૂત્ર શું? તો કે આપણે દ્વાદશાંગી કહીએ છીએ, જીનાગમ કહીએ છીએ. એટલે દ્વાદશ એટલે સંસ્કૃતમાં 12, એટલે કે મુખ્ય 12 અંગ. દ્વાદશાંગ ગણી પીટક કહીએ છીએ કે 12 આગમની પેટી, શાસ્ત્રરૂપી રત્નની મોટી પેટી, તે પીટક પેટી. તો આ 12 આગમમાં પહેલું શ્રી આચારાંગ સૂત્ર, બીજું શ્રી સુયગ્રાંગ સૂત્ર, ત્રીજું શ્રી ઠાણાંગ સૂત્ર. એ ઠાણાંગ સૂત્રમાં આજે જે મળે છે તેમાં 3770 ગાથા છે, 1089 સૂત્ર છે. એનું નામ ઠાણાંગ કેમ? તો કે પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઠાણાંકીય છે અને બાકી સ્થાનાંક, સંસ્કૃતમાં, ગુજરાતીમાં સ્થાનાંક કહીએ. તો સ્થાન જેમાં વર્ણવ્યા છે તે કયું સ્થાન? સ્થાન તો આપણે ઠેકાણું કહીએ, સ્થા, ઊભું રહેવું, સ્થિર થવું. તો અહીંયા ઠાણાંગ એટલે શું? તો કે જીવાદિક પદાર્થોનું અનુક્રમે સ્થાપવું, તેનું નામ સ્થાન. એટલે કે આ સૂત્રમાં જીવાદી પદાર્થોને ઊભા રાખ્યા છે, એની સ્થાપના કરી છે, અનુક્રમે કરી છે. એટલે કે જે નવતત્વ કહીએ છીએ તે, જે પદાર્થ કહીએ છીએ તે, એ બધાને સ્થાન આપ્યું છે, એની સ્થાપના કરી છે. એમાં જાણીને ઊભા રહેવાનું છે, એ વિચારવાનું છે. તો એમાં તો સારું પણ લખ્યું હોય, ખરાબ પણ લખ્યું હોય કે આટલું કરવા જેવું છે, આટલું છોડવા જેવું છે. એ અપેક્ષા એ સારું ખરાબ. તો તરત જ જ્ઞાની પુરુષો કોઈ અપેક્ષા ચૂકતા નથી. અને શૈલી કેવી મજાની છે કે જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞ પરિજ્ઞા એટલે જ્ઞા એટલે જાણવું, એટલે કે આટલી વસ્તુ જાણવી જોઈએ, આ જાણ્યા વિના થવાનું નથી. પછી પ્રત્યાહાર પરિજ્ઞા આવ્યું, પ્રત્યાખ્યાન પરિજ્ઞા આવ્યું. પ્રત્યાખ્યાન ત્યાગ, પચખાણ. તો કે આટલી વસ્તુ છોડ્યા વિના ચાલશે નહીં. એટલે જાણવું અને છોડવું. જાણવું કે આ હેય છે, જ્ઞેય છે, ઉપાદેય છે. પછી એટલે જ્ઞેય પદાર્થ આવી ગયો, પછી જ્ઞેય તત્વ કે જ્ઞેય પદાર્થ આવ્યો, પછી તો કે હેય એટલે છોડી દેવું, કે આટલું મારે ત્યાગવા યોગ્ય છે, છાંડવા યોગ્ય છે, છોડી દેવું છે, આટલા પચખાણ લેવા યોગ્ય છે. એટલે ત્યાં એ વિવેક કરાવે છે. અને પછી તો જે રહી ગયું બાકી તે શું? તો કે હેય, જ્ઞેય અને ઉપાદેય એકમાત્ર આત્મતત્વ આચરવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે. આત્મા તો છે જ, પણ આત્માથી સૌ હીન લાગ્યું નથી.
આત્મા તો છે જ, પણ આત્મા સૌથી ચડિયાતો છે, આત્મા જેવો કોઈ દેવ નથી, અને એનું કલ્યાણ કરવા માટે જ આપણે જન્મ્યા છીએ એ ભાવ ભૂલી જવાય છે. તો ઠાણાંક સૂત્રની વાત કરતા હતા, એમાં કૃપાળુદેવે લીધું છે કે શ્રી ઠાણાંક સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેનાથી નિવર્તવું યોગ્ય છે. તો કેવી રીતે નિવર્તી શકાય, એટલે કે પાછા કેમ હટી શકાય, એનું પ્રતિક્રમણ કેમ થાય, એનાથી રિટાયર કેમ થવાય. થાક લાગ્યા હોય એ રિટાયર થાય કે હવે બહુ થાકી ગયા એટલે વિરમી જાય છે, થાકી જાય છે, મૂકી દે છે. તો અહીંયા આ રિટાયરમેન્ટ કહ્યું છે કે હવે આરંભ પરિગ્રહ નથી જોઈતા. તો શું કહ્યું, તો કે એવું જણાવવા માટે, ઉપદેશ થવા માટે આ ભાવે દ્વિભંગી કહી છે. દ્વિભંગી એટલે બે રીતે કહેવું, અને અહીંયા દ્વિભંગી એટલે ફેરવી ફેરવીને કહેવાની રીત. જેમણે ઠાણાંક સૂત્ર વાંચ્યું છે એમને ખ્યાલ છે કે કૃપાળુદેવ પણ એમ જ કહે છે કે ફેરવી ફેરવીને કહે છે. એમ થાય કે હવે સમજાઈ ગયું, સમજાઈ નથી ગયું એટલે ફેરવી ફેરવીને કહે છે કે 17 પ્રકારે કરવાનું છે. તો એ 17 પ્રકારની વાત હવે આવે છે કે જીવને મતિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી. બીજો બોલ, જીવને શ્રુત જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ત્રીજો બોલ, જીવને અવધિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી. ચોથું, મનઃપર્યોગ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી. પાંચમો, કેવલ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય જ્યાં સુધી આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી. મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યોગ અને કેવલ, આ 5 જ્ઞાન. એમાં અમુક પ્રત્યક્ષ, અમુક પરોક્ષ. આપણને કેટલા જ્ઞાન કહેવાય અત્યારે, તો કે કોઈ પણ જીવને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન તો અંશે કહેવાય જ. એમાં શ્રુત જ્ઞાન તો હોય ને હોય, અક્ષરનો અનંતમો ભાગ જે સંજ્ઞા રૂપે છે, દેખીતી રીતે નથી, ઈશારા રૂપે હાના કરીએ તો એ પણ એક શ્રુત છે. તો એ એટલો ભાગ તો કોઈ પણ જીવને હોય. અહીંયા આપણે આપણી વાત કરીએ છીએ મનુષ્યની, તો કે ઓછામાં ઓછું મતિ અને શ્રુત તો હોય અને હોય. અને એકી સાથે કોઈ એક જીવને વધુમાં વધુ કેટલા જ્ઞાન હોય, તો કે 4 જ હોય, 5 નહીં. 5મું કેવલ જ્ઞાન હોય તો એક જ કહેવાય. એક જ્ઞાનમાં બધા સમાઈ જાય છે. 100 રૂપિયાની નોટ હોય તો એમાં 5, 25, 75, 72 ગમે ત્યાં આંકડો હોય આવી જ ગયો. એ એક જ નોટ છે છતાં એમાં 100 સુધીનું બધું આવી ગયું. એવી રીતે, અને પછી પરચુરણ કહીએ છીએ તેમ 2, 5, 10 બધા કોમ્બિનેશન જુદા જુદા થાય. એવી રીતે કહે છે કે એક જ્ઞાન હોય તે કેવલ જ્ઞાન છે, અને ઓછામાં ઓછા મતિ અને શ્રુત 2 તો હોય જ. પછી એક જ્ઞાન કોઈને હોય તો કેવલ જ્ઞાની ભગવાનને કહ્યું, અને 2 જ્ઞાન મતિ શ્રુત આપણને કહ્યા. પછી આપણને 4 સુધી લઈ જાય છે કે કોઈક જીવને વધુમાં વધુ 4 હોય, મતિ શ્રુત અવધિ પણ હોય, મતિ શ્રુત અવધિ અને મનઃપર્યોગ પણ હોય. તો એ 4 સુધી હોય પણ કેવલ જ્ઞાન બાકી હોય. એટલે આપણે વાત એમ હતી કે 5 જ્ઞાનમાં આપણને થોડુંક તો છે, પણ સંપૂર્ણ મતિ જ્ઞાન, સંપૂર્ણ શ્રુત જ્ઞાન, સંપૂર્ણ અવધિ, સંપૂર્ણ મનઃપર્યોગ કે સંપૂર્ણ કેવલ, તો 5યનું સંપૂર્ણ કરવું એના કરતાં એક કેવલ જ્ઞાન જ સંપૂર્ણ ન લઈએ. પણ કેવલ જ્ઞાન સીધું થતું નથી. પેલું દર્શન મોહની અને ચારિત્ર મોહની એના ક્ષય કરવાની વાત આવી, એટલે એમાં પાછા બીજા બધા કર્મને બળ આવ્યા, એટલે કરવું પડે છે. એટલે કે 5 જ્ઞાન મળે છે, પણ આરંભ પરિગ્રહનો ત્યાગ હોય ત્યારે મળે છે. આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી થઈ શકતા નથી. આ 17 પ્રકાર આપણે વિચારવાના છે, અને પત્રમાં પણ મૂક્યું છે એટલે કહીએ છીએ. એમ કહી દર્શન આદિના ભેદ જણાવી 17 વાર તેને તે વાત જણાવી છે. કૃપાળુદેવે પણ એમ કહ્યું કે જીનાગમમાં પણ તેને તે જણાવી છે, પોતે પણ તેને તે પ્રકાશી રહ્યા છે, અને આપણને સાંભળનારને પણ એમ થાય છે કે એકની એક વાત ક્યારની આવે છે. તો એ દર્શન આદિકના ભેદ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. દર્શન 4 છે, જ્ઞાન 5 છે. તો એ પણ આવી ગયા. એ 17 વાર એ વાત આવી કે આ આવરણ હોય ત્યાં સુધી આરંભ પરિગ્રહ હોય. આટલું બળ જણાવી ફરી અર્થાપત્તિ રૂપે પાછું તેનું તે જ ત્યાં કથન કર્યું છે. અર્થાપત્તિ શું? તો કે એક પ્રકારનો અલંકાર છે, પ્રમાણ છે. અર્થાલંકાર કહેવાય કે જેમાં એક વાત કહેવાથી બીજી વાતની સિદ્ધિ સ્વાભાવિક રીતે ઓટોમેટિક થઈ જ જતી હોય કે આ છે અને નથી. આરંભ પરિગ્રહનું બળ છે તો ત્યાં સુધી મતિ જ્ઞાન આવરણ પામે છે, એ બળ નથી તો મતિ જ્ઞાન આવરણ પામતું નથી. એટલે એકની એક વાત જુદી જુદી રીતે કહેવાય, એકમાં બીજું આવી જ જાય છે, એવી સિદ્ધિ આપોઆપ થઈ જાય તે રીતે. એટલે અર્થાપત્તિ કહેવાની એક સ્ટાઇલ, શૈલી, અને એને અર્થાલંકાર કે પ્રમાણ કીધું. હવે 17 પ્રકાર કેવી રીતે છે?
જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. શ્રુત જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. અવધિ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. મનઃપર્યોગ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. કેવલ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તે. એમ 17 પ્રકાર ફરીથી કહી આરંભ પ્રવૃત્તિ પરિગ્રહની નિવૃત્તિનું ફળ છેવટે કેવલ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે, અને પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી તે જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. એ જો સાચું લાગતું હોય તો માની જાઓ, વિરામ પામો અને આ બધાથી નિવર્તી જાઓ, એમ ભગવાનને કહેવું છે. ફરી ફરીને જ્ઞાની પુરુષના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે કે હવે તો નિર્ધાર કરો, નક્કી કરો, નિશ્ચય કરો કે જવું છે કે નથી જવું, આજે જવું છે કે કાલે જવું છે, સવારે જવું છે કે સાંજે, ટ્રેનમાં જવું છે કે બસમાં, કારમાં જવું છે કે પ્લેનમાં, એમ નક્કી કરવું પડે છે. તો ભગવાન કે જો આ પત્ર સુધી આવ્યા, આ વચન સુધી આવ્યા, આપણું સદભાગ્ય, પણ પછી નિર્ધાર કરવાનો બાકી છે. કર અનુભવ નિર્ધાર આત્મસિદ્ધિજીમાં ગાઈએ છીએ કે નિશ્ચય નથી કરતા, ફેંસલો લેતા નથી, નિર્ણય કરતા નથી. એટલે જીવને પ્રેરણા કરવાની તો આ ઈચ્છા કરે છે, ઈચ્છે છે, કૃપાળુદેવ ઈચ્છે છે, જ્ઞાની પુરુષ ઈચ્છે છે. તથાપિ તો પણ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદી ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબુજતો નથી. દુષ્ટ ઈચ્છા કીધી, મનને દૂષિત કરે છે તે દુષ્ટ, બીજો કોઈ દુષ્ટ નથી. દૂષણ, દુષ્ટ શબ્દ ખોટા નથી, ખરાબ નથી. ખોટા તો કેમ કહેવાય? શબ્દનું અસ્તિત્વ છે. આપણું મન દૂષિત કરી જાય, આપણા આત્માના પરિણામ ડૂબવી જાય, દૂષિત કરી જાય, એટલે દોષ. આ બધા શબ્દો કેવા છે? તો કે દોષમાંથી જ દૃષ્ટિ ફેરવવાની છે. પહેલા પોતાના દોષ પ્રત્યે દૃષ્ટિ દેખે, કરે, તો પછી બીજાના દોષ જાય કે ન જાય પણ દૃષ્ટિ કરાય. સ્વદોષ દેખે, એને છેદવાનો ઉપયોગ રાખે, તો પછી બીજાનું થશે, પણ પહેલું તો પોતે પોતાનું કરવાનું છે. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનો પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે કે જેનો સંભવ ક્યારેય પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં થશે નહીં. આ નિવૃત્તિ ઈચ્છવાની છે અને એનો પ્રયત્ન કરવાનો છે. સીધી સાદી નિવૃત્તિ, ટોટલ રિટાયરમેન્ટ તો જ્ઞાની પુરુષની થઈ, પણ આપણે એનો પ્રયત્ન કરવાનો છે. અને હવે 17 પ્રકાર કેવી રીતે સમજવાનું છે. અહીંયા પત્ર પૂરો થાય છે કે આરંભ વશાત કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ ન થઈ શકે. 17 બોલ કેવી રીતે થયા એ વિચારવાનું છે. અહીંયા 5 તો મૂકી દીધા, પણ 17 કેવી રીતે થયા? તો કે આરંભ વશાત એટલે કે હિંસા વગેરે સાવધ્ય પ્રવૃત્તિ કરતા કેવલી પ્રરૂપિત ધર્મ શ્રવણ ન થઈ શકે. દરેક જીવ પોતે માનેલો કોઈને કોઈ ધર્મનું શ્રવણ તો કરી આવે છે, પણ કેવલી પ્રરૂપિત તત્વ છે એનું શ્રવણ તો બહુ જ ઓછા જીવોને મળે છે અને કરે છે. એટલે ધર્મ શ્રવણ ન થઈ શકે, કેમ કે આ બધા પ્રવૃત્તિમાં જ પડેલો છે. પછી પરિગ્રહ વશાત પણ કેવલી પ્રરૂપિત ધર્મ શ્રવણ ન થઈ શકે. એટલે 2 બોલ ત્યાં પૂરા થયા કે ધર્મના શ્રવણ સુધી કે જીનાગમના શ્રવણ સુધી પહોંચતો નથી. કેવલી ભગવાને જેવું જ્ઞાનમાં જોયું છે તેવું ત્યાં સુધી જઈ શકનારા કેટલા? અને તેની શ્રદ્ધા કરવાની વાત તો પછી આવે છે. એટલે શ્રવણ ગ્રહણપૂર્વકનું શ્રવણ હોવું જોઈએ. સાંભળે તો કે આનું પણ સાંભળ્યું ને આનું પણ સાંભળ્યું એમ નહીં, પણ પછી શ્રદ્ધા કરી લેવાની છે કે બધું જ ન કરવા જઈએ. તો કૃપાળુદેવે કીધું છે એ તો સહી જ છે, જીનાગમ જ છે, એ ભગવાનની જ વાત છે ને શૈલી છે, તો આપણે એ તો માન્ય કરવા જેવું છે. પછીના 2 બોલ છે કે જેવું આરંભ વશાત ને પરિગ્રહ વશાત નથી થતું, એમ પાછું આરંભ પરિગ્રહથી શું નથી થતું? તો કે ધર્મ શ્રવણ નથી થતું. તો ધર્મ લાભ તો કેવી રીતે થાય? એટલે કે સમ્યક દર્શન કેવી રીતે થાય? જો શ્રવણ જ નથી તો સમ્યક્ત્વ પ્રાપ્તિ પણ નથી. એટલે આરંભ વશાત ન થાય, પરિગ્રહ વશાત ન થાય. એટલે 2 ને 2 4 બોલ થયા. પછીના 2 બોલ તો કે આવું જ્યાં થતું નથી ત્યાં સર્વસંગ પરિત્યાગની ભાવના તો આવે જ ક્યાંથી? કે હવે હું ક્યારે દીક્ષા લઉં, કે આરંભ સમારંભનો ત્યાગ કરવો, પંચ મહાવ્રતધારી થાવ, દીક્ષા લઉં, સર્વસંગ પરિત્યાગ કરવું, બધેથી નીકળી જાવ, એવો ક્યારે ભાવ આવે? તો કે એ થતું નથી, આરંભથી થતું નથી, પરિગ્રહથી થતું નથી. એટલે ત્યાં 4 ને 2 બીજા 6 બોલાવ્યા થયા. પછી પાછું દીક્ષા લીધી, માનો કે લીધી કે ન લીધી, તો કે ત્યાં સુધી 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન થઈ શકતું નથી. ગમે ત્યાં બ્રહ્મચર્ય વ્રતનું ગ્રહણ કરે પણ 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય થઈ શકતું નથી. એ તો કેટલીક દશા હોય પછી જ થાય છે. તો જો આ બધા બોલની જ ખામી હોય તો આવું થઈ શકતું નથી. એમાં પણ આરંભ પરિગ્રહ આવે છે.
દીક્ષા લીધા પછી માનો કે કોઈ આત્મજ્ઞાની હોય, સાધુ સાધ્વીજી બધા હોઈ શકતા નથી, આપણે જાણીએ છીએ, તો એમને પણ કેટલો બધો વ્યવહાર કે સંસાર પહોંચે છે એ જેને ખબર છે એને ખબર છે કે સમય બદલાઈ ગયો છે, તો એના સંઘાડા ગચમાં મતમાં વ્યવહારમાં શાસનની સેવા કે શાસનની શોભા રૂપે બનવામાં પણ એ પાલન થઈ શકતું નથી. એટલે કેટલુંક જે આત્માથી થવું જોઈએ, નથિંગ બટ સેલ્ફ, આત્મામાં જ ચર્યા, એનું નામ શુદ્ધ બ્રહ્મચર્ય, અને એ આરંભ પરિગ્રહ આડે થઈ શકતું નથી. કે વરવા જવાની પ્રવૃત્તિ કરવી પડે છે, કેટલીક પ્રવૃત્તિ એમને પણ હોય છે તો એ પણ કરી શકતા નથી, અને સંસારમાં પણ કેટલીક પ્રવૃત્તિ છે એટલે આ બધું થઈ શકતું નથી. એટલે 6 ને 2 8 બોલ થયા. ત્યાર પછી આરંભ પરિગ્રહ વશાત જ્યાં શુદ્ધ સંયમ નથી, એટલે કે આટલું થઈ શકતું નથી એટલે સંયમ શુદ્ધ નથી, અને સંયમ શુદ્ધ નથી એટલે આત્મા એટલે કે દમન જે કરવું જોઈએ, ઇન્દ્રિયોનું દમન, એ પૂરેપૂરું થઈ શકતું નથી. એટલે કે આત્મદમન કહો કે અહીંયા સંયમ કહીએ તો બરોબર છે કે શુદ્ધ સંયમનું પાલન થઈ શકતું નથી. એટલે ત્યાર પછીના 2 બોલ છે કે આશ્રવ દ્વારને અટકાવી શકતા નથી. આશ્રવ અને સંવર તત્વનો આપને ખ્યાલ છે કે આશ્રવ એટલે કર્મોનું આવવું, અને સંવર એટલે કર્મોને આવતા અટકાવી દેવું. ક્યાંયથી પાણી આવ્યા જ કરતું હોય, સાફ કરીએ પછી એને બ્લોક કરવું પડે છે, દટ્ટી લગાવવા પડે છે, કાંઈ ને કાંઈ રીતે એને બંધ કરવું પડે છે, પાણી વાળવું પડે છે. એ રીતે તો આશ્રવ અને સંવર, તો હવે કર્મો નવા આવે જ નહીં એવું ક્યાંથી થાય? આરંભ પરિગ્રહ તો ચાલુ છે એટલે ત્યાં સંપૂર્ણપણે સંવર થઈ શકતો નથી. એટલે આ 12 બોલ થયા, અને બાકીના 5 સીધા જ છે કે આરંભ પરિગ્રહને કારણે પરિપૂર્ણ મતિ જ્ઞાન થઈ શકતું નથી, પરિપૂર્ણ શ્રુત જ્ઞાન થતું નથી, પરિપૂર્ણ અવધિ જ્ઞાન નહીં, પરિપૂર્ણ મનોપર્યોગ જ્ઞાન નહીં, અને છેલ્લે સંપૂર્ણ શુદ્ધ એવું કેવલ જ્ઞાન થઈ શકતું નથી. એટલે 5 જ્ઞાનની વાત લીધી. એટલે 12 ને 5 17 બોલે આ પ્રકારે મૂકેલું છે. એટલે પરિગ્રહ તો બહુ જ ખરાબ છે, આરંભ એટલો જ ખરાબ છે. એટલે આપણે જાણીએ છીએ, એની વચ્ચે જીવીએ છીએ, વસીએ છીએ. એટલે કેમ ઓછું રાખવું, ઓછું કરવું, અને મમતા કે મમત્વ બુદ્ધિ છે એના ઉપર તો આપણો કંટ્રોલ છે ને. જે પથારા આપણા કે આપણા ઘરનાના છે તે છે, પણ આપણો કંટ્રોલ શું? આપણા ભાવ પર, આપણી બુદ્ધિ પર, અને આપણે એમાંથી કેટલું મમત્વ છોડીએ છીએ કે નિર્મમત્વપણે નિર્માનીપણે રહી શકીએ તે. પડી મુમુક્ષુના પગે બેડી બે બળવાન, આરંભ પરિગ્રહ જનક છે કનક કામિની માન. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં આરંભ પરિગ્રહની નિવૃત્તિ પર જ્ઞાની પુરુષોએ મૂકેલો વિશેષ ભાર, આટલું લાંબા શીર્ષક વાળું એક મજાનું પુષ્પ મૂક્યું છે. અને એ પુષ્પમાં એમણે આ સુંદર મૂક્યું છે કે મુમુક્ષુ જેવા મુમુક્ષુના પગમાં પણ 2 બેડી બળવાન આવી ગઈ છે. કઈ 2 બેડી છે? 2 પગ બંધાઈ ગયા. પગ બંધાઈ ગયા, પગમાં 2 બેડી પહેરાવી, અને 2 કઈ? તો કે આરંભ અને પરિગ્રહ. અને એના સ્વરૂપ શું? તો કે કનક અને કામિની. એક કનક અરુ કામિની. ઉઠ્યો તો જીન ભજન કુ બીચ મેં લીયો માર, 2 મોટી તલવાર. આ જીન ભજન કરવા ઉઠ્યો તો, અને એમાં 2 મોટી તલવાર આવી ગઈ. એટલે કાંઈ કરી શકતો નથી. કનક સોનું જ નહીં, પણ જે કાંઈ પરિગ્રહ છે તે, અને કામિની, આ બંને મોટા પરિગ્રહ છે. અને એમાંથી આખો સંસાર ઊભો થયો. અને આ બધો સંસાર ઊભો થવાનું કારણ ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં પાર. ખરેખર તો તે છે મોહ મોટો વિકલ્પ છે, મોહ મોટો છે. એક મોહ જ કીધું, પછી મોહ ભાવ કીધો કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત. તે પ્રશાંત એટલે ઉપશાંત, જે ઉપશમ ભાવની વાત આવી તે, કે જેનો મોહ ભાવ ક્ષય થયો હોય તો કેવલ જ્ઞાની જ છે, પણ ક્ષય ન થયો હોય ને ઉપશમ પામ્યો હોય, પ્રશમ પામ્યો હોય, પ્રશાંત થયો હોય, તો એ પણ ઉપશમ ભાવ, ઉપશમ સમ્યક દર્શન અને સંપૂર્ણ જ્ઞાની થવાનું છે. એને પણ જ્ઞાની દશા કીધી છે. એટલે વૈરાગ્ય ઉપશમનું એટલું ભાર છે. આપણી શું સામે દશા છે? આ જ્ઞાની પુરુષની વાત હતી. તો કે કનક કામિની, અને પછી પાછું સુખ માટે ધન સંગ્રહે, ધન માટે પરદેશ, પરવશ જીવન ગાળતા નહીં સત્સુખનો લેશ. સત્સુખ જેવું એને અંશ માત્ર પણ છે જ નહીં. સુખ માટે ધન સંગ્રહે છે, ધન માટે પરદેશ જાય છે, પરવશ જીવન ગાળે છે, પણ ક્યાંય એને સત્સુખ તો લેશ માત્ર મળતું નથી. નહીં નવરો ખાવા જરી, પરમ પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે, નહીં નવરો ખાવા જરી, નહીં પરભવ વિચાર, પ્રાપ્ત સુખ સાધન તણું લહે ન સુખ લગાર. એ સેજ માત્ર અંશ માત્ર પણ સુખની પ્રાપ્તિ કરતો નથી.
આપણો ઉપયોગ જ આમાં છે, બહિર્મુખ ઉપયોગ. ચકલીની રક્ષા કરશે, પણ આપણી ભગવાન રક્ષા કરે છે કે વૈરાગ્ય ઉપશમ ભાવ છે, ઢાલ છે, રક્ષણ પામશો. પણ જીવને એટલી મિનિટ કે એટલી સેકન્ડ પણ નિરાંત ફુરસદ કે સ્થિરતા નથી. જુઓ તો ખરા, આખો સંસાર ઊભો કર્યો, અનંત કાળથી કર્યો, હજી એને થાક લાગ્યો નથી. થાક લાગે એ જ અટકશે. જ્યાં સુધી પગ ચાલશે ત્યાં સુધી ચાલશે, પછી થાકશે ત્યારે ઊભો રહી જશે. હવે એક ડગલું પણ ચલાશે નહીં, એવો થાક લાગ્યો નથી. અને એટલે જ પરિભ્રમણ ઊભું છે. અંતમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ જ કીધું છે, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.